ધાંગધ્રા શહેર ભાજપ દ્વારા બ્રહ્મ સમાજની વાડી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. પૂર્વ મંત્રી ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. ધાંગધ્રા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શ્રી ગણેશ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યારે પૂર્વ મંત્રી ધારાસભ્ય, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સ્વદેશી અપનાવવા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કામગીરી માટે કાર્યકરો લાગી જવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કામગીરીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સ્નેહમિલન દ્વારા ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધાંગધ્રા શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મિર્ઝા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દર્શનાબેન પૂજારા, પૂજાબેન જાદવ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, હિરેનભાઈ કાનાબાર, પ્રોફેસર જીવણભાઈ ડાંગર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે બોલતા આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વદેશી અપનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો અને કાર્યકરોને આગામી ચૂંટણી માટે કરવામાં આવેલ વિકાસના કામો અને સરકારની યોજનાઓને ઘરે ઘરે પહોંચી કામે લાગી જવા જણાવવામાં આવ્યું. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે ધાંગધ્રા શહેર ભાજપ સંગઠનના અને નગરપાલિકાના સુધરાઈ સભ્યો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને હોલ નાનો પડ્યો હતો. આમ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા. આજે ધાંગધ્રા ખાતે ભારતીય જનતા પક્ષના શહેર મંડળ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટેનું એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એમાં આ વિસ્તારના કર્મઠ આગેવાન, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને સંગઠન ક્ષેત્રે અનેક ક્ષેત્રે ધોરા સંભાળનાર શ્રી આઈ.કે. જાડેજા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અને આ વિસ્તારના સનિષ્ઠ લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી પ્રકાશભાઈ વરમોરા અને સંગઠન મંડળના પ્રમુખ ભાઈ શ્રી પ્રજાપતિભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અને અનેક ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં આજે આત્મનિર્ભર ભારતનો સંદેશો આપવામાં આવ્યો છે. અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે રીતે સ્વદેશી ચળવળ છે, હર ઘર તરફ, હર ઘર અને ઘરે ઘરે આ સ્વદેશી બાબતથી સૌને આવરી લેવા માટેની જે ભાવના એ બતાવી છે, એને ચરિતાર્થ કરવા માટે આજે ધાંગધ્રા નગરમાં આ કાર્યક્રમ યોજાયેલો હતો. અને એમાં સૌએ ખભે ખભા મિલાવીને એક સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં સ્વદેશીને અપનાવીશું અને દેશને ઉન્નતિ તરફ આગળ ધપાવીશું. શહેરનું ભારતીય જનતા પાર્ટીનું 5 વોર્ડનું આજે સ્નેહમિલન કાર્યક્રમ નવા વર્ષે યોજવામાં આવ્યો છે. 1000 કરતા વધારે કાર્યકર્તાઓની ઉપસ્થિતિ આજે અહીંયા રહી છે. શુભેચ્છક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા છે. અને સમગ્ર ગુજરાતની અંદર, દેશની અંદર સ્વદેશી ભારત, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત માટેની એક ઝુંબેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન સાથે ચાલી રહી છે અને આગળ ધપાવવા માટે પણ વાત મૂકવામાં આવી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી દિવસોમાં આવવાની છે. આ ચૂંટણીઓ પહેલા સોશિયલ મીડિયા થકી જીવંત રહે છે, નાના મોટા ગતકડા કરતી એવી વિવિધ પાર્ટીઓ જયારે આગામી દિવસોમાં ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહી છે, ત્યારે આજનું આ સ્નેહ મિલન એ બધાને જવાબ આપવા માટેનું છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 36 માંથી 35 સીટ જીતી હતી. 1 સીટ ફોર્મ ભરવાની ભૂલના કારણે ભારતીય જનતા પાર્ટી પાસેથી ગઈ હતી. આ વખતે કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે કે ધાંગધ્રા શહેરની નગરપાલિકાની 36 સીટો ભારતીય જનતા પાર્ટી જીતે. ધાંગધ્રા શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વિકાસના અનેકવિધ પ્રકારના જ્યારે કાર્યો કરતી આવી છે, ત્યારે આ કાર્યોને આગળ ધપાવવા માટે ધાંગધ્રા શહેર સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બને, વધુ ધબકતું બને એ દિશાના પ્રયત્ન કરવા માટે આજે નવા વર્ષે કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે. નવા વર્ષની બધાને અનેક શુભકામનાઓ, શુભેચ્છાઓ.